નમસ્કાર મિત્રો, ઘણા દિવસ થઈ ગયા છે ભલે પાછા તળાવે જાવું। આજ એમાં એવું હતું કે હમણાં 2-3 દિવસથી બહુ વરસાદ હતો, એટલે પછી કસાલના ડોબા કસાલી રહી, એટલે જા નહોતા તળાવમાં વાહરવા ઢોરોમાં બેઠા હતા। આપણે વિડીયો નાખ્યો હતો એક, તો હવે ખડે જાયમાં છે કે ઘટે એવા બેહવાણા સરચું આવે છે। આ ટાંગો લઈ ને આકડે હેઠા ઉતરી જાય। કદાચ કોકને એમ કહે ટાંગો એટલે હું, કોઈ મોટો ટેકરો હોય ને ટેકરાની પછી ચારે બાજુથી એકાદી આમ બવડી ઉતરતી હોય લાંબી, અને ઠેઠ સુધી આમ બવડીની ઉપર ને ઉપર ઠેઠ સુધી કેડી હોય, એને ટાંગો કહેવાય। માલધારી કહેતા હોય કે ભૂરા કાતરાનો ઓલપાન ઘડા ઓલપાનનો ટાંગો નથી, પછી ત્યાંથી ડબ્બા ઉતરી જાય, એટલે એવું બધું હોય મિત્રો। ગારામાં નાખી દે તો માછું કવડું બંધ થાય એવું છે। આગળ ઉતરી બાઓ રખડતા ઉતરી રહું। આવે છે હવે લાંબા આખરે મોર ઉતરી પછી તળાવે ધોણી બોણી ધખાવી છે, દેવાતાના ડબ્બા ઉતરી જ જશે। બાઓ ધૂણો જમાયો હો બાબા, અમારા નેહડાના છે। એટલે આવે આમ દેખાડું એ વિડીયા ઉતારે મારા ત્યાં તો ક્યાં આગળ તારા મારા એ બધે વળી જોજો તમે। બાપુ અહીંયા વિશમાં બાણા ઉપર ઊભું રહેવું છે ઘડી, બેહી જાય ત્યાં સુધી। બાઓ હાલો બપોરે પછી ખાઈ લઈ પછી પાછા મળીએ।